નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેવા ચેનલમાં હું ઝી લીંબડિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આ વિડીયોમાં આપણે ગુજરાતના સરોવરો અને તળાવો વિશે જોવાના છીએ. તો સૌપ્રથમ જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને લાઈક કરી દો. ચાલો, તો સૌપ્રથમ જોઈએ આપણે સુદર્શન તળાવ. તો સુદર્શન તળાવ ક્યાં આવેલું છે? તો કે જુનાગઢ. કોને બંધાયેલું છે? તો કે ચંદ્રગુપ્ત મૌર્યના સુબા પુષ્યગુપ્તે બંધાયેલું છે. પછી 2 નંબર કાંકરિયા તળાવ, જે હોજે કુપ્દ અમદાવાદમાં આવેલું છે અને કુતુબુદ્દીન અહમદ શાહે બંધાવેલું છે. ચંડોળા તળાવ તો અમદાવાદમાં આવેલું છે. વસ્ત્રાપુર તળાવ, જે નરસિંહ મહેતા સરોવરે કહેવાય છે, જે અમદાવાદમાં આવેલું છે. 5 નંબર મલાવ તળાવ, જે ધોળકામાં આવેલું છે અને રાજમાતા મિનલ દેવીએ બંધાવેલું છે. અને એના માટેનું એક સૂત્ર છે, ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જુઓ, તેમ કહેવાય છે. પછી 6 નંબર મુનસર તળાવ, જે વિરમગામમાં આવેલું છે. એ પણ રાજમાતા મિનળ દેવીએ બંધાયેલું છે અને અર્ધસહસ્ત્રલિંગ તળાવ પણ તરીકે જાણીતું છે મુનસર તળાવ, જે વિરમગામમાં આવેલું છે. 7 નંબર ગંગાસર તળાવ, જે વિરમગામમાં આવેલો છે અને ગંગુ વણઝારાએ બંધાયેલું છે. નળ સરોવર અમદાવાદ અને સુરેન્દ્રનગર સૌથી મોટો ટાપુ પાનવડ ત્યાં આવેલું છે. 9 નંબર સહસ્ત્રલિંગ તળાવ, જે પાટણમાં આવેલું છે અને સિદ્ધરાજ જયસિંહે બંધાયેલું છે. 10 નંબર બિંદુ સરોવર, જે સિદ્ધપુર ખાતે આવેલું છે અને માતૃ શ્રાદ્ધ માટે જાણીતું છે. અલ્પા સરોવર, જે સિદ્ધપુર ખાતે આવેલું છે. તુલસી શ્યામ ગરમ પાણીના કુંડ, જે ગીર સોમનાથ તત્પદક કુંડ ખાતે ઓળખાય છે. અને ગોપી તળાવ, જે બેટ દ્વારકા આવેલું છે, ગોપી ચંદન માટે જાણીતું. દૂધિયું, સાસ્યુ અને તેલિયું તળાવ, જે પાવાગઢ ખાતે આવેલું છે. 15 નંબર ગૌરીશંકર તળાવ, જેને બોટ તળાવ પણ કહેવાય છે, ક્યાં આવેલું છે? ભાવનગર. ગંગાજળિયા તળાવ ક્યાં આવેલું છે? ભાવનગર. ગંગા સરોવર, જે બાલારામ ખાતે આવેલું છે. રત્ન તળાવ, જે બેટ દ્વારકા આવેલું છે. કર્માબાઈનું તળાવ, જે શામળાજી ખાતે આવેલું છે. 20 નંબર વડ તળાવ, જે ચાંપાનેર આવેલું છે. શર્મિષ્ઠા તળાવ તો વડનગર. નારાયણ સરોવર તો લખપત તાલુકામાં કચ્છ જિલ્લામાં આવેલું છે. હમીરસર તળાવ એ પણ ભુજ તાલુકામાં આવેલું છે, કચ્છના. રણજીત સાગર તો જામનગર ખાતે આવેલું છે. લખોટા તળાવ તો જામનગર. મોહમ્મદ તળાવ તો વડોદરા. દુધિયા તળાવ તો નવસારી ખાતે આવેલું છે. ગોમતી તળાવ તો ડાકોર. તેન તળાવ તો ડભોઈ. થોળ તળાવ, જે થોળ તરીકે જાણીતું, મહેસાણા ખાતે આવેલું છે. નારેશ્વર તળાવ તો ખંભાત. ત્રિવેણી કુંડ તો ચાંપાનેર. સરદાર સરોવર તો નર્મદા. ચકાસર તળાવ તો ભીમાસર, જે કચ્છમાં આવેલું છે. દેલસર તળાવ તો ભુજમાં આવેલું છે, કચ્છના. દેલસર તળાવ તો ભુજ, કચ્છમાં આવેલું છે. રણમલ તળાવ, જે રણમલ તળાવ છે, જામનગર ખાતે આવેલું છે. સુરસાગર તો વડોદરા. આજવા તળાવ તો એ પણ વડોદરા. લાલપુરી તળાવ તો રાજકોટ ખાતે આવેલું છે. જમલેશ્વર તળાવ તો ઈડર ખાતે આવેલું છે. તો અહીંયા આપણો આ વિડીયો પૂરો થાય છે. જો વિડીયો ગમે તો વિડીયોને તમારે લાઈક કરી દેવાની છે. ચેનલ પર નવા હોય તો ચેનલને તમારે સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દેવાનો છે.